મેટ્રો શહેરો મહાનગરો કહેવાતા શહેરોમાં કેમ દર વખતે ચોમાસું આવે છે અને રસ્તા પર પાણી ભરાઈ જાય છે ત્યારે અનેક સવાલો પણ ઊભા થતા હોય છે। અહીં સવાલ થાય કે આખરે દર વર્ષે આવું કેમ થાય છે। મહાનગરની વસ્તી અભૂતપૂર્વ દરે વધી રહી છે એ પણ એક કારણ હોઈ શકે। મુખ્ય વસ્તી જે વધારો છે એ કારણ હોઈ શકે। મહાનગરો પર પહેલેથી જ વસ્તીનું ભારે દબાણ રહેતું હોય છે અને આવા સમયે વરસાદ આવતો હોય છે અને જે વરસાદી પાણી છે એ રસ્તા પર ભરાઈ જતા હોય છે। માળખાગત જે સુવિધાઓ છે એ વિકસાવવાના દરેક પ્રયાસ છે એ અપૂરતા લાગતા હોય છે અને આ જ કારણ છે કે સામાન્ય વરસાદ પણ આ શહેરો પર ખરાબ અસર કરે છે અને વસ્તી પ્રમાણે જરૂરી માળખાકીય સુવિધાઓનો અભાવ સ્પષ્ટપણે દેખાતો હોય છે। સામાન્ય વરસાદ પણ આ શહેરો પર ખરાબ અસર કરતું હોય છે, પરંતુ વરસાદ દરમિયાન યોગ્ય ડ્રેનેજ ન હોવાથી રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે। આવી સ્થિતિમાં દર વર્ષે વાહન ડૂબવા અને માર્ગ અકસ્માતની ઘટનાઓ છે એ મોટા પ્રમાણમાં બનતી હોય છે। ખાસ તો ડ્રેનેજ મેનેજમેન્ટની પણ મોટી સમસ્યા ઉદ્ભવતી હોય છે। સૌથી પહેલા આપણે વાત કરી વસ્તી જે વધુ છે એ પણ એક કારણ હોય છે અને ત્યારબાદ બીજું મુખ્ય કારણ હોઈ શકે ડ્રેનેજ મેનેજમેન્ટની એક મોટી સમસ્યા। સામાન્ય ઘરોમાંથી નીકળતા પાણીને ગટરમાં લઈ જવા માટે પૂરતી સુવિધાઓનો અભાવ છે। જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે શેરીઓમાં નાળા છલકાઈ જતા હોય છે અને આ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગટરના પાણીની સાથે સાથે વરસાદના પાણી પણ રસ્તા પર આવી જાય છે, જેને કારણે મહાનગરોના કેટલાક વિસ્તારો સંપૂર્ણપણે તળાવમાં ફેરવાઈ જાય છે, કારણ કે ત્યાં ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા નથી। આ સિવાયનું હજુ જો આપણે કારણ વિચારીએ તો જળવાયુ પરિવર્તન પણ હોઈ શકે છે। ખાસ તો વાતાવરણમાં પરિવર્તનને કારણે કમોસમી વરસાદ અને અસામાન્ય ગરમી પડી રહી છે અને આ એવી સમસ્યાઓ છે જે સીધી રીતે દેખાતી નથી, પરંતુ ચોક્કસપણે ભાગ જરૂર ભજવે છે। દરિયાની સપાટીમાં વધારો થવાને કારણે આજે દેશના ઘણા દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી રહ્યા છે। મુંબઈ આનું સૌથી મોટું ઉદાહરણ છે કે જ્યાં શહેર દર વર્ષે વરસાદમાં ડૂબી જાય છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આ ઉપરાંત આબોહવા પરિવર્તનને કારણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં વધુ પડતો વરસાદ પણ તબાહી છે એ સર્જતો હોય છે। આ ત્રણ મુખ્ય કારણ હોઈ શકે છે કે મેટ્રો શહેરોમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે।